સીઆર પાટીલ અને કનુ કલસરિયાની મુલાકાતથી અટકળો તેજ બની છે। પ્રદેશ ભાજપ પ્રમુખે મહુવામાં કનુ કલસરિયા સાથે મુલાકાત કરી। મુલાકાત કર્યા બાદ કનુભાઈની પ્રતિક્રિયા સામે આવી છે। સીઆર પાટીલ સાથે માત્ર શુભેચ્છા મુલાકાત હતી। ભાજપમાં જોડાવા અંગે મેં વિચારવાનો સમય માંગ્યો છે। મેં 8 થી 10 દિવસ વિચારવાનો સમય માંગ્યો છે। ચૂંટણીનો માહોલ હોવાથી બેઠકો થતી હોય તે પ્રકારની આ બેઠક હતી। ભાજપમાં જોડાવા અંગે અત્યારે કહી ન શકું તેવી પ્રતિક્રિયા આપી છે। આજકાલ તમે માહોલ જાણો છો, એ લોકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરે છે કે વધુ ને વધુ સારા લોકો એમની સાથે જોડાય। તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી। સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા। બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે। ના ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે, એટલે વિચારીને હું એમને જવાબ આપીશ। અત્યારે ભાવનગરથી તમને ટિકિટ આપશે એ વસ્તુ અત્યારે આ ચર્ચામાં નથી। અત્યારે માત્ર ને માત્ર એ લોકોની શુભેચ્છા મુલાકાત, અને હું રાજી થયો કે ચાલો શુભેચ્છા મુલાકાત છે કે અહીંયા આવીને આવી રીતે પર્સનલ મળતા હોય તો એ સારી વાત છે। આપની કેવા પ્રકારની રજૂઆત હતી? ના, રજૂઆત કઈ ને, આપણે તો દરિયાકાંઠા અને જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે વર્ષોથી લડતા આવ્યા છીએ, અને એ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એ જ આપણી લાગણી હોય ને। આપણો નિર્ણય કેટલા દિવસ સુધીમાં આવી શકે? ના, એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે। મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે। સર, લાંબા સમય પછી કેમ આવી બધી મુલાકાત થઈ આપની? બહુ લાંબા ના, પણ અત્યારે તમે જાણો છો કે આ ચૂંટણીઓ નજીક આવી રહી છે, એટલે નેચરલી ચારે બાજુ આ મિટિંગોનો માહોલ છે, મળવાનો માહોલ છે, એટલે અત્યારે વધારે થાય, શક્યતાઓ વધી જાય। ના સાહેબ, આ ભાજપમાંથી છૂટા પડ્યા પછીની આ બીજું ઇલેક્શન છે। આપ ઘર વાપસી કરશો તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે, તો આપ કરશો ખરા? નહીં, અત્યારે હું કહું એ બહુ વહેલું કહેવાય, કઈ કહી ન શકાય। અત્યારે મેં વિચારવાનો સમય આવા મહાન પાર્ટીના મોટા લોકો પાસે માંગ્યો છે, તો પછી ધન્યવાદ।